માર્ચ એપ્રિલ મે ફાડી નાખે એવી ગરમી પડશે એવું હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કીધું છે। નમસ્કાર, ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે જે ચિંતા ઊભી કરી શકે એમ છે। એમણે મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરી છે અને માર્ચ એપ્રિલ મે ફાડી નાખે એવી ગરમી પડશે એવું હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કીધું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે ગુજરાતની અંદર માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો છે એ આવતા જ રહેશે અને 4 માર્ચથી ગુજરાતમાં દિવસના સમયમાં ગરમી રહેશે, રાત્રે થોડી ઠંડક રહેશે અને આ 7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેશે, કચ્છની અંદર 32 ડિગ્રી રહેશે, ઉત્તર સૌરાષ્ટ્રમાં 34 ડિગ્રી જેટલું તાપમાન રહેશે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 30 ડિગ્રી, જૂનાગઢમાં 36 ડિગ્રી અને વલસાડમાં 36 ડિગ્રી આ તાપમાન 7 માર્ચ સુધી રહેશે। અંબાલાલ પટેલે કીધું કે 7 માર્ચ પછી ગુજરાતમાં તાપમાન વધશે અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી સુધી પહોંચી જશે, જૂનાગઢમાં 39 ડિગ્રી સુધી જશે, ઉત્તર ગુજરાતમાં 40 અને કચ્છમાં 40 ડિગ્રી સુધી તાપમાન રહેશે। 4થી 10 માર્ચમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને કારણે 23 માર્ચથી ગરમી વધશે અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર તો લૂ લાગવાની સ્થિતિ ઉદ્ભવશે એવું અંબાલાલ પટેલે કીધું છે અને 26 એપ્રિલથી ગુજરાતમાં આકરી ગરમી પડશે અને કેટલાક વિસ્તારોની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે। હવે તમે વિચાર કરો કે આમ ગયા વખતે બી 44-45 ડિગ્રી સુધી તો તાપમાન ગયું હતું, તો 45 ડિગ્રી તાપમાનમાં લોકોની હાલત એટલી કફોડી થઈ જાય કે ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડી જાય। હવે જે મહત્ત્વની આગાહી અંબાલાલ પટેલે કરી છે કે 10મી મે વાવાઝોડું ઊભું થશે અને એ અરબ દેશ તરફથી આવશે, એ પછી ખબર પડશે કે વાવાઝોડું ક્યાં જશે, પરંતુ 10મી તારીખે આંધી પવન આવશે અને એક વાવાઝોડું ઊભું થવાની શક્યતા છે એવું અંબાલાલ પટેલે કીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।